બાડિયા ગામ તો આવી ગયું લાગે. કાકા 55 જ પૂગ્યો, હવે તો મેળ પડી જાય છે ને. બાડિયા મેળ પડી જાય છે, પણ તું મારી વાત સાંભળ. કમામુચીએ મને એમ કીધું તું કે હું તમને જમભાઈ દીકરી દેખાડું, એને તમે હા પાડીને જાજો, અને જો બાડિયા તે ન્યા ના પાડી તો માર્યા વગરનો નહીં મેકું. કાકા જે 55 પૂગે એ કોઈ દી ના પાડે તો થાવેતીનો. એ બેન, ઓલા કમામુચીનું મકાન કઈ બાજુ? જો આ ઊભી બજા જાય ને ઓલા ખૂણે જેમ વાંક વળી જાય જો ત્યાં ખૂણામાં જ મકાન છે. એ હારું હારું બેન. કામાં મૂકીને શું કામ હતું? મારા હાથ છોડી જોવાની છે. એ ભઈલા તારે સોડી નથી જોવી, પાછીનો વઈ જા, કોકની સોડીની જિંદગી બગાડીશ. ઘડીક મૂંગીનો નથી મરતો, તારે ઈ ક્યાં કહેવાની જરૂર હતી? તારા બાપ બધાને ખબર પડે ને તો કોક ખેરું મારી દે. આજ થાવેતીનું આમ. કાકા સકન તો હારા થયા. એ ઈના સકન તો હારા થયા, તે હારા કર્યા. હાલમ એ રામ 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 કમામુચી, રામ રામ. એ આવો આવો જેમાં દાદા આવો બેહો. એ ગધાડા, તારા બાપના પગ જાય. હે જેમાં દાદા શું પધાર્યા? અને પધારવાનો દીકરો ક્યાં થાસ? તું નટ ને આવતો અને મને કહેતો કે જેમાં દાદા એકવાર મારા ગામમાં આવો, હું તમને દીકરી દેખાડું, માંગુ કોઈ દિન ફગે નહીં. લે આ તારા બાપને લઈને આવ્યો, લે દેખાડ દીકરી. એ જેમાં દાદા દીકરી તો તમને દેખાડું, પણ ના તમારે નહીં પડાય, નકર મારી આબરૂ જાય. અરે મુચી, ભલા મીણો દીકરી તમે દેખાડો અને આ મૂર્તિઓ જો ના પાડે ને તમારી નજરની સામે મારી મારી પાડી દઉં. ભલા મીણો એ જેમાં દાદા તમે હવે બેહો, હું એના ઘીરે આંટો મારતો આવું. બાડિયા, તારા બાપાએ ભલે ધોળા કરીને સંપલ તોડી નાખ્યા હોય, પણ આ તારો કાકો તારું કરાવશે હો. એ કાકા તમે કરાવો ને તો 50,000 ની પાઘડી. એ બાડિયા તું દેકારો કરીમાં, ઈ તો હું અમથાય લોઢે ને લાકડે લઈશ. આ ઉપાધિમાં પીડો હું. કા મૂકી શેની ઉપાધિ? બોલો જેમો દાદો આવ્યો સોડી જોવા, સોડી છે નહીં, અને ના પાડું તો મારી આબરૂ જાય. એ મૂકી તો એમાં હું શું કરી શકું? જીણ્યા ટૂંકમાં હોય. એ મૂકી હું એવું નહીં કરું. તો નહીં કર ને તો મારી આબરૂ નહીં રહે. એ હારું ગુજ તારા બાપને. કાકા તમારે ભારે વાર લાગી. એટલે પણ ઘડે ખાય તીનો રે ને 55 કાઢ્યા, એમ ઘડીક ની રહી શકતો. જેમાં દાદા હાલો. એ હાલો. એ જીણિયા ઉતાવળ રાખજે, હમણાં મહેમાન ગુંડા છે. એ કારી તું તો ઘડીક વાર કોરો લે. આ મૂકીના દીકરાએ તો મને ધંધે લગાડ્યો. આયા હો આયા. એ આવો આવો આવો, બેહો બેહો. જીણિયા મુરત્યુ આવી ગયો છે. એ મૂર્તિ આવી ગયો હોય ને તો મોકલો મરડીએ. એ મહણીએ મોકલે એવો જ છે. જો મોકલશું ને તો કમાની આબરૂ જશે. આહા, આ મૂકીના દીકરાએ તો મારી ગાડી કરી નાખી. એ કમા દીકરી ક્યાં? એ હા તાર્યો હમણાં દેખાડે. બાડિયા
દીકરીને જોઈ જોવે હું તંબુરો મોટું ઢાંક્યું છે. એ હાંડો ચડાવજો. એ બડિયા બેઠો શું ઊભી નો થા, હાંડો સડાવતો હોય અને મોઢું જોતો હોય. એ અહીંયા ઉતારી દ્યો. બડિયા તને તો મેં હાંડો સડાવવાનું કીધું તું, તા તો તું પાણી ભરવા માંડ્યો. મને એવું લાગે છે કે સોડી તને ગમી. કાકા ટુકડા આવો. કાકા એને પૂરો મૂછ્યું છે. હવે બાડિયા ઈ પૂરો મૂછ્યું હોય ઈ જોવા ન રહીશ તું. તારે ક્યાંય એનો વજન ઉપાડવો છે, તારે એ કાંઈક નથી. દસ સૈનમેનીનો ના તો આપણે પાડવાની જ નથી. કાં જેમાં દાદા કાંઈ મૂંઝવણ છે? ના બધું રેડી જ છે. મારા દીકરે આને ઘાણે કરી. એ બેટા છોકરાને વાડી દેખાડવા લઈ જા. ના મૂકી ઈ વાત તમારી હાચી. એક આ બીજી વાત છે કરી લે ને. એ કાકા હું વળી નથી જવાનો. હવે જા ઊભી નો થાય. આનો વાળીએ હાલો ને. આમ ગુડા મૂકી મને એવું લાગે કે જોડી જાવ માયની. હા હો આ મૂકી અહીં આવો તો. એ આવું છું તો કાંઈક લેતીની વાત હશે. હું ત્યાં જાઉં છું. એ મૂકી આ છોકરો મારો દીકરો નળ નથી પાડતો, કરશું શું? એ કાળે તું ઉપાધિ કરમાં ઈંગલું બધું પાટે ચડાવી દીશે. આ મૂકી તો હારું, નકર આમાં તમારી ને અમારી બધાયની આબરૂ જાય છે. ભલે દીકરા વાત કરી હોય ને એટલી કરે. એક ગ્રામ એને વધીને આપવું છે પણ ના તો પાડવી જ નથી. એ હું તમને શું કહું છું, શું કયો છો કયો ને. મારે આ પૂરો મૂછ્યું અને તમારી ને મારી જોડી જામશે નહીં. તમે ઘરે ના પાડી દીજો. ના હું ના નહીં પાડું. મારા કાકાએ જ કીધું કે તારે ક્યાં મૂછું વજન ઉપાડવો છે. મારા દીકરે આ બાડીએ ઘાણી કરી. એ હજી તમને સમજાવું હું, આપણી જોડી જામશે નહીં અને તમે આમ પાણીમાં જવો પંચાયો. આપણી જોડી કેવી લાગે છે? આપણી જોડી તો સારી લાગે છે. ઉભા રહ્યો આમ પાછું વળી ન જોતા તમે હો. લાય હવે કાયો કા ઘરે જાવ અને કહું કે બાડિયાનો પગ કૂવા પાણી લપટી ગયો અને કૂવામાં પડી ગયો હે, ડૂબે હે. મારા કાકાએ ઘાણી કરી નાખી.